રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે। સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલ તરફથી કરાઈ છે। તેમણે કહ્યું કે જામનગર, પોરબંદર, દ્વારકા અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે। ભારે વરસાદ આ વિસ્તારમાં રહેશે। સાથે અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરી। દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત અને આહવામાં પણ વરસાદ પડશે। ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ સાથે વરસાદી ઝાપટા રહેશે। 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી। ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જળભરાવની સ્થિતિ પણ થઈ શકે। પાટણ, સમી, હારીજ, પાટણી અને દસાડામાં પણ ભારે વરસાદની શક્યતા। માંડલ, દેત્રોજ, સાણંદ, બાવળા, ધંધુકા અને ધોળકામાં પણ વરસાદ આવશે। સુરેન્દ્રનગરમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી। ગણેશ ચતુર્થી દરમિયાન પણ કેટલાક ભાગમાં વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। હજુ પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ પણ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડી શકે છે। કચ્છના ભાગમાં પણ ભારે વરસાદ ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે। જૂનાગઢના કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે છે। અમરેલીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ક્યારેક ભારે વરસાદ ઝાપટા પડી શકે છે। આ ઉપરાંત હવે મોન્સૂન ધરી છે એ ઉત્તરવર્તી થશે, જેના લીધે રાજસ્થાનના સંલગ્ન ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 23 થી 26માં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં જળભરાવની સ્થિતિ રહેશે, નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અને પાટણ, સમી, હારીજ આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થશે। મહીસાગરના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 27 સુધીમાં તો લગભગ સર્વોચ્ચ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।